હલો, હા બોલો. અરે શક્ય જ નથી. અરે ભાઈ, અમારી લોનનો એક હપ્તો કોઈ દિવસ બાઉન્સ ન થાય. હા હા, એ મારો બાબો ભરે છે દર મહિને. હા, પણ એનાથી ન થયો તો મને ઘરે તો વાત કરે કે નહીં? સ્ટેટમેન્ટ જોવાની જરૂર નથી મને. હા હા સર, હું પૂછી લઈશ, મારા સનને પૂછી લઈશ. ઓકે, હા ચાલ, હા, ઓકે ઓકે. બાપુજી, કોનો ફોન હતો તમને? અરે બેંકમાંથી ફોન હતો કે 2 મહિનાથી લોનનો હપ્તો નથી જમા થયો. શું વાત કરો છો બાપુજી? 2 મહિનાથી ઘરની લોનના હપ્તા નથી ભરાયા? બાપુજી, એક વાત કહું તમને. મને 2 દિવસ પહેલાં કાર લોનવાળાનો ફોન આવ્યો હતો કે તમારી બંને કારના હપ્તા નથી ભરાયા. બાપુજી, ઘરનાય હપ્તા નથી ભરાયા, કારનાય હપ્તા નથી ભરાયા, તો સાગરભાઈ કરે શું છે? બેંકવાળો સાહેબ મને એમ જ કહેતો હતો કે તમારા સુધી ફોન ક્યારે સર આવે? જ્યારે તમારો સન હપ્તા ન નાખતો હોય તો જ અમે ફોન કરીએ ને. પણ બાપુજી, મને એમ કહો છો, આપણું કામકાજ તો બરાબર ચાલે છે, ફેક્ટરી પણ બરાબર ચાલે છે, તો પછી આ સાગરભાઈ હપ્તાના રૂપિયા કેમ નથી ભરતા ટાઈમસર? હું ફેક્ટરીએ બેઠો ત્યારે કે ઉઘરાણીવાળાનો ફોન કે ઉઘરાણીવાળો તો કોઈ દિવસ આવતો નથી, તો આ પૈસા જાય છે ક્યાં? મને નથી સમજાતું. જો બાપુજી, તમારા મોટા દીકરાએ તો આ ગામમાં આપણી ફજેતી કરી જ નાખી છે. એ તો ખબર નહીં અત્યારે ક્યાં છે, કઈ હાલતમાં છે, શું કરી રહ્યા છે. અરે એના વ્યવહાર હાચવીને હું માંડ ધંધામાં સ્ટેબલ થયો છું, અને મેં ભૂલ કરીને નાનાને વહીવટ સોંપી દીધો. આ પણ એવું નહીં કરે ને ક્યાંક? બાપુજી, જો હું તો તમને સાચી વાત કહું ને, ચેતો નર સદા સુખી. આ તમે સાગરભાઈને સોંપી તો દીધું છે, પણ મહેરબાની કરીને એકવાર તમે છે ને સાગરભાઈને બધી વાત પૂછી લો કે આ હપ્તા કેમ નથી ભરાતા 2 મહિનાથી. અને તમને ખબર નહીં હોય, આ ઘર વપરાશ માટે પણ સાગરભાઈએ રૂપિયા નથી આપ્યા છેલ્લા 2 મહિનાથી. આ તો મારી પાસે જે બચત પડી હતી ને, હું એમાંથી વાપરી રહી છું. તો મને કહેતી કેમ નથી તું કે ઘરમાં પણ પૈસા નથી આપતો? અરે બાપુજી, મારે તમને કેમ કહેવું? મને એમ કે કદાચ ઉઘરાણી નહીં આવી હોય, કોઈને રૂપિયાની લેવડ દેવડ બાકી હશે, એટલે કદાચ સાગરભાઈ મને નહીં આપતા હોય. પણ આજે ખબર પડે છે કે ઘરના હપ્તાય બાકી છે અને કારના હપ્તાય બાકી છે. કઈને આજે એને પૂછપરછ કરવી પડશે બધી. જો બાપુજી, તમે પાણી પહેલાં પાળ નહીં બાંધો ને તો પાણી વયું જશે, અને છેલ્લે છે ને ખાબોચિયાના પાણીથી નહાવાનો વારો આવશે. એના કરતાં મહેરબાની કરીને જે તમારા મોટા દીકરાએ કર્યું ને, એવું આ નાનો દીકરો ના કરે ને, એનું ધ્યાન રાખજો. તો હું સમાજમાં મોઢું બતાવવાને લાયક ન રહું. બાપુજી, સમાજ તો બાજુ પર ગયો, આ છતે નહીં રહે આપણા માથે, તમે સમજો. કઈને આજે એને બેસાડી અને બધી પૂછપરછ કરી લઈશ. કરી લેજો હા બાપુજી. અને હા, બીજી વાત, હજી સુધી આપણા ઘરનું લાઇટ બિલ પણ નથી ભરાયું, એટલે આ બધી વાત સાગરભાઈને કરી અને આ બધું પતાવી દેજો કામ. હો હા સારું, તું મારા માટે ચા બનાવી લાવ. આજે બધો ખુલાસો કરી નાખીશું. હાલો, હા બોલો બગા. હે, બહુ યાદ આવે છે મારી. મને પણ તારી યાદ બહુ જ આવે છે. તારા વગર થોડું પણ નથી રહેવાતું. હું શું કરું યાર? હા, ઘરમાં સોતન છે ને તારી? હે? પછી ફોન કરું છું. કોણ સોતન? કોની સોતન? કેવી સોતન? અને શું સોતન? તો તમે વાત કરતા હતા ને કઈ ફોન ઉપર. સોતન નતો કેતો. તો એક પેમેન્ટ બાકી છે, તો કે 100 દિવસ કાઢી નાખા. અચ્છા, શું કામ છે બોલો? એક સાડી લેવી છે, તમે તો ધ્યાન દેતા નથી. બારે જવું છે. હે, હા એકવાર કબાટ ખોલીને જોતો કેટલી સાડી છે તારી.
એ બધી જૂની થઈ ગઈ છે. જૂની થઈ ગઈ? 1 મહિના પહેલા જે સાડી લો એ જૂની થઈ ગઈ એમ ને? છેલ્લે કેટલા મહિના પહેલા મને સાડી લેવડાવી હતી? છેલ્લા 30 દિવસ પહેલા તને સાડી દીધી હતી, અને એ પણ એક નહીં 5 સાડી લઈ દીધી હતી. અરે વાહ, તમે આટલું મારા ઉપર ધ્યાન દો છો. હા, દઉં જ છું ને તો. ઠેક. આખો દિવસ ફોનમાંથી બહાર આવ્યા મને તો ખબર જ ન પડી કે તમે ક્યારે ધ્યાન દેવા મળ્યા. તને જેવું લાગે છે ને એવું કંઈ નથી. એટલે આ તારા જે વેમ હોય ને એ બધા કાઢી નાખજે. તમારો સ્વભાવ સુધારો. સ્વભાવ મારો સારો જ છે. તું જો સારી રીતે મારી જોડે વાત કરી શકતી હોય ને તો મને પણ સારી રીતે વાત હું સારું કરું છું ને વાત તમારી. નથી કરવી મારે તારી જોડે વાત. એક તો આ પૈસાનું ટેન્શન ઓછું થતું નથી, અને એમાં તું આવી જાશો. જા તારું કામ કરજે કરતી હોય એ. કંટાળી ગયો છું આ બાઈથી તો. નથી શાંતિથી જીવતી કે નથી શાંતિથી જીવવા દેતી. મોઢું તું જોવે જા. તો શું ફોનમાં પડ્યો છે યાર? તો તું જ કે શું કરું? ખોટી છે ને આવી ખોટી સ્માઈલ આપવાની જરૂર નથી. જો 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 મને હેરાન કરીશ ને તો ભગવાન તને હેરાન કરવાના. આ પહેલી વાત યાદ રાખજે. હું તો હેરાન જ થાઉં છું ને. આ તે છે ને લગ્ન કરી લીધા, લગ્ન મારી યારે કરવાના હતા, કરી લીધા ઓલા મીનાક્ષી મેડમ જોડે. યાર શું વાત ચાલતી હોય ને તું વચ્ચે શું વાત લઈને બેસી જાય છે ને? પણ તું એને જ તે લવ કરે છો ને. આપણે આટલો ટાઈમ સુધી રિલેશન હતા, તને એવું કાંઈ ન થયું કે ચલો તારા ઘરે તે વાતય ન કરી? સાવ કેવો છો તું? યાર મારે મારા ઘરે વાત કરવી હતી. મને મારા પપ્પા જોડે વાત કરતા થોડો ડર લાગે છે. અને એમાં મારા પપ્પાએ હા મીનાક્ષી જોડે લગ્ન કરાવી દીધા મારે. જબરજસ્તી કરાવ્યા હોય, કંટાળી હોય કે જે હોય, બરાબર છે સાગર? તે મને ઘણા બધા પ્રોમિસ કર્યા હતા. એ પ્રોમિસ તારે પૂરા તો કરવા જ પડશે. અને હા, તે મારી જવાબદારી લીધી હતી. તને ખબર જ છે ને હું એકલી રહું છું અને ખાલી તારી માટે થઈને હું અહીંયા આવી હતી. હા સ્વીટી, મને બધી જ ખબર છે કે તું મારી માટે જ સ્પેશિયલ અમદાવાદથી સુરત આવી છો. પણ હું શું કરું ને હવે એ મને નથી સમજાતું. હું તને જ પ્રેમ કરું છું, તારી સિવાય બીજા કોઈને પ્રેમ નથી કરતો. એની સાથે તો મેં ખાલી લગ્ન કર્યા છે. બાકી હું પહેલા પણ તારો જ હતો અને અત્યારે પણ તારો જ. આખો દિવસ એની સાથે રહે છે, ખાય છે, પીવે છે, એશ કરે છે, તો એમ કે છે કે મારી સાથે હજી મારી સાથે છે. શું આવું ખોટું બોલે છો? યાર ખોટું નથી બોલતું, તું સમજવાની કોશિશ કર યાર. તું મારી જગ્યાએ એકવાર રહીને વિચાર તો ખરી કે મારું અત્યારે કેવું થયું છે કે સુડી વચ્ચે સોપારી જેવું થયું છે. એક બાજુ તું સંભળાવે છે, એક બાજુ એ સંભળાવે છે. અને એનું તું સાંભળે છો હે ને? તો સાંભળ, એનું જ સાંભળ્યા કર. અમસ્તે મારી ક્યાં તને પડી જ છે. અરે સ્વીટી, મને તારા સિવાય કોઈ નથી ગમતું. હું તને કેટલી વાર સમજાવું યાર. હું કે હનુમાન દાદા તો છું નહીં કે છાતી સીરીને બતાવી દઉં કે તારું જ નામ અહીંયા છે. સારું ચાલ, માની લીધું. બસ હવે રિલેક્સ થા, આટલો બધો ગુસ્સો ન કર. પણ મારી એક વાત સાંભળ. આ તે મારી જવાબદારી ઉપાડી છે ને, તો હવે જવાબદારી થોડી નિભાવો સાહેબ. કેમ? હા, તારી જવાબદારીમાં મેં ક્યાં કમી રાખી છે? અરે તું તો ખોટું માની ગયો. વાત એવી નથી સાગર. વાત એમ છે ને કે હું જ્યાં રહું છું ને ત્યાંનું મારે ભાડું ભરવાનું પણ બાકી છે, અને બીજી ઘરની વસ્તુઓ ઘણી બધી છે લેવાની છે. તને ખબર છે ઘણી બધી વસ્તુની પ્રોબ્લેમ થાય છે યાર. તો થોડા ઘણા પૈસા મળી જાત તો. આ વખતે એડજસ્ટ થાય એવું નથી. એમાં એવું છે ને કે આ વખતે હું પણ બહુ કડકાઈમાં ચાલું છું ને અમે જે મકાન લીધું છે ને એના હપ્તા પણ બાકી. આટલી બધી કડકાઈ હતી ને તો તારા પપ્પાને કહેવાય લગ્ન ન કરાવાય. લગ્ન શું કામ કરાવ્યા તારા? આ તે છે ને મારી જવાબદારી લીધી હતી. હવે તું જ કાંઈ નથી કરતો. અરે હું તને ના નથી પાડતો પૈસા આપવાની, બટ હું એમ કહું છું કે આ વખતે થોડું એડજસ્ટ થાય તો આવતી વખતે હું તને બંને સાથે આપી દઈશ યાર. સાગર, તને તો ખબર જ છે ને એડજસ્ટ થતું હોય તો હું તને કોઈ દિવસ હેરાન કરું આમ? હે તું યાર મારી વાત તો સમજ. અને ક્યારથી મારે તારી આગળ આમ ભીખ માંગવી પડે છે? હે આવી રીતે ભીખ માંગવાનો વારો આવી ગયો અમારે કે ઘડી વાળે કેવું પડે સાગર સાહેબ પૈસા આપો, પૈસા આપો? પહેલા તો તરત કીધું ને દઈ દેતો તો. ઠીક છે ચાલ, આટલી બધી ગુસ્સામાં ન થાય. આ તો મારો થોડો પ્રોબ્લેમ હતો ને એટલે હું તને કહેતો હતો કે ચાલે એમ હોય તો તારે બોલ કેટલા પૈસા જોઈએ છે તારે? હા, અત્યારે આઈ થિંક ખર્ચા પૂરતા જ જોઈએ છે. વધારે નહીં લઉં, પણ 30,000 જેવા જોઈએ છે. સાગર કરી દે ને. કરી દેશું, કરવા જ પડે ને તારે. હું તારી જવાબદારી છું. તારી માટે થઈને ક્યાંથી ક્યાં હું આવી અને તને આટલું નથી. એવું નથી સ્વીટી, મારી વાત તો સાંભળ. બટ 30,000 યાર,
તારું ઘરનું ભાડું 5000 છે અને આખા મહિનો તારો માન કે 10-15 હજારમાં નીકળી જાય તો પણ થયા 20000. યાર મારે એક ફંક્શનમાં પણ જવાનું છે. કોકના ફંક્શનમાં જઈએ તો સારી એવી ગિફ્ટ તો લઈને જવી પડે ને. તું યાર આટલું બધું કેમ સવાલ પૂછવા લાગ્યો? પહેલા તો કોઈ દિવસ ન પૂછતો. તારે દેવાના છે કે નહીં મને હા કે ના કહી દે. ઠીક છે બાબા, ઠીક છે. ચાલ આપું છું બસ. લે હું તને અત્યારે ને અત્યારે ટ્રાન્સફર કરી આપું છું. જોજે તારી વાઈફને એકાઉન્ટમાં ન કરી દેતો, મારામાં કરજે. સોરી, હું મસ્તી કરું છું. બહુ નોટી થતી જાય છે તું દિવસે ને દિવસે. મારા ઉપર તને વિશ્વાસ નથી રહ્યો. તારા લક્ષણો આવા દેખાય છે તો આ ઘરવાળી આવી ગઈ તો બારવાળીને ભૂલી જાય છે એવું લાગે છે. જોઈ લે આવી ગયા પૈસા. એ હા મેસેજ તો પડ્યો દે. થેન્ક યુ સો મચ સાગર. પણ તારા ઘરે તું શું જવાબ આપીશ? કઈ તકલીફ નહીં થાય ને? હવે એ હું મેનેજ કરી લઈશ. બીજું શું, તું તો ખુશ છે ને? ખુશ તો છું બટ ચાલ આજે છે ને હું તને મારા તરફથી શું ખવડાવું તું કે ખવડાવું. ચાલ બાપનો મારા તરફથી પૈસા મેં ટ્રાન્સફર કરી આપ્યા છે અને તું કહે છે કે મારા તરફથી ખવડાવી દઉં એમ? હા ભાઈ ચાલ ને તારા તરફથી. ચાલ ચાલ ધીરે. બેટા સાગર, બોલો પપ્પા. આપણે હોમ લોનના હપ્તા નથી ભરાયા? અરે ના પપ્પા, એવું તો કંઈ નથી. એમાં એવું છે ને કે હમણાં થોડો માલ વધારે મંગાવવાનો હતો ને કંપનીમાં, તો એમાં પૈસા વયા ગયા છે ને આગળથી પૈસા હજી આવ્યા નથી. તમે ચિંતા ન કરો, થોડા ટાઈમમાં પૈસા આવવા મળશે ને એટલે હું હોમ લોનનો હપ્તો ભરી દઈશ. બેંક મેનેજરનો ફોન આવ્યો હતો કે 2 હપ્તા ચડી ગયા છે, તો મેં કીધું પૂછી લઈશ. મારો સન હપ્તા ભરે છે દર મહિને, તો એ બીજું કંઈ ટેન્શન નથી. ના 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 પપ્પા, તમે ખોટું ટેન્શન ન લો. બીજું કોઈ ટેન્શન નથી. જેવા જ આપણે આગળની પાર્ટી પાસેથી પૈસા આવશે ને એટલે પહેલાં જ હું હોમ લોનના બધા જ હપ્તા ભરીશ. ઠીક છે. અને રીચા કહેતી હતી કે કાર લોનના હપ્તા પણ બાકી છે. હા પપ્પા, એ પણ આના કારણે જ છે, પણ તમે ટેન્શન ન લો, હું બધું જ મેનેજ કરી લઈશ. મને બેટા ચિંતા તો થાય ને કે આપણે રેગ્યુલર બધાના પેમેન્ટ આપતા હોઈએ અને પહેલી વખત આવું બન્યું તો કંઈક બીજી તો તકલીફ નથી ને? ના ના પપ્પા, તમે કોઈ ટેન્શન લો. હું જલ્દી ભરી દઈશ. જેમ પૈસા આવશે ને એટલે તરત જ ભરી દઈશ. ને ચાલો પપ્પા તમે બેસો, હું નીકળું છું. મારે થોડું મોડું થાય છે ઓફિસ. ઠીક છે બેટા. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવું તો બની શકે નહીં. ખબર નહીં, કદાચ સાગરની વાત સાચી પણ હોય. ઠીક છે. હવે શું આવી મુરઝાયેલી પડી છે? કંઈક શબ્દ ફાટને મોડામાંથી. તમને ખબર છે હું જ્યારે રૂમમાં આવીને તે સાગર સોતન કરતો હતો અને જ્યારે મેં એને પૂછ્યું ને કે શું સોતન, તો એ મને એમ કહે છે કે તારે કાંઈ ખબર ન હોય, તને કંઈ ખબર ન પડે, સમજી ગયો? તારે આ વહીવટથી દૂર રહેવાનું. સોતન નહીં, 100 રૂપિયાના વહીવટું કરવી છે એમ કહેતા હતા. હવે શી ખબર કયા 100 રૂપિયાનું શું સોતન. મને તો એ નથી સમજ પડતી કે સાગરભાઈ કરવા હું બેઠા છે. એક તો મારો ધણી, એને તો બધું ફનાફાત્યા કરી જ દીધું છે. આ ગામમાં કોઈને મોઢું બતાવવાનું લાયક નથી રાખ્યું. અને હવે આ સાગરભાઈને બધો વહીવટ આપ્યો છે ને બાપુજીએ, હવે એ ફનાફાત્યા ન કરે ને તો સારું છે. અને તમને ખબર છે મારી સાથે બાધા જ રાખે છે. હું ક્યારેક હાથ પકડું ને તોય હાથ ઝટકેરી નાખે. બોલો લ્યો હું શું કરું હવે? મારી યાર હરકા મોઢે વાતે નથી કરતા. ઓહો દુખિયારી બેન, આ તારી વાત પડતી મૂક. આ તને ખબર છે આ આપણા ઘરના છે ને 2 મહિનાના હપ્તા નથી ભરાયા. આ કારના 2 મહિનાના હપ્તા નથી ભરાયા. હવે આ ગાડી જતી રહેશે ને તો વાંધો નહીં, પણ આ છત જતી રહેશે ને તો આપણે તો રોડ પર આવી જઈશું. અને તમને ખબર છે એક વખત એ ફોન છે ને રેઢો નથી મૂકતા. એ હું તને આ ઘરની તકલીફ કહું છું અને તું સાગરભાઈનું અને તારું કહીને બેઠી છે. તને ખબર છે આ સાગરભાઈ ક્યાં રૂપિયા વાપરે છે, શું કરે છે, કોને આપે છે, કઈ વહીવટ તને ખબર છે કે નથી ખબર? તમને ખબર છે
મને એવું લાગે છે કે સાગરનું 100% ક્યાંક લફરું છે. હું સાચું કહું છું. અને આ જે કાંઈ થયું છે ને એ જ કારણ છે, બીજું કોઈ કારણ નથી. ભગવાન, આ સાગરભાઈનું બાર લફડું હશે તો પૂરું થઈ ગયું આપણું પિક્ચર. આપણે ક્યાંય નહીં રહીએ. હે ભગવાન, મારા વરે તો બધી મિલકતમાંથી અડધી મિલકત તો વાપરી નાખી છે. છતાંય તમે અહીંયા છો. હું ક્યાં જાય? સાગર લફરું કરીને કોઈને લઈને ઘર મેં બેસાડી દેશે તો હું ક્યાં વહી જઈશ? મારે તો ઘરે તો વહી જવું પડશે. સાચી વાત કહું, તું સાગરભાઈના જીવનમાં ખોટી આવી. હું તો ખરેખર તારાથી કંટાળી છું. તને આ ઘરની ચિંતા નથી, સાગર મને છોડી દેશે, હું ક્યાં જઈશ ને ક્યાં નહીં, એ બધી ચિંતા પછી કર, પહેલાં આ ઘરની ચિંતા કર. અને મને એ નથી સમજાતું કે તું આટલી હારી દેખાવડી, રૂપાળી, અને સાગરભાઈ બીજીના લફડામાં પડે કેમ? હું સોગંદથી કહું છું, સાગર 1 મિનિટ માટે એનો ફોન અડવા પણ નથી દેતા. અગર આપણે અડી લીધો હોય ને તોય આપણા ઉપર ખીજાઈ જાય છે. તું ફોન અને એ બધું છોડ. હવે સાગરભાઈ જાય ને તો એમની પાછળ જાય, એ શું કામ કરી રહ્યા છે ને એ જો, એટલે ખબર પડે કે સાગરભાઈ કંઈક ઊંધું ચત્તું તો નથી કરી રહ્યા ને. હા ઓ ભાભી, તમારી વાત તો આ જ છે. જો મેં બાપુજીને કહી દીધું છે કે બધા વહીવટ છે ને સાગરભાઈ પાસેથી લઈ લો, અને ક્યાં શું કરી રહ્યા છે ને એ પણ જાણી લો. હવે આગળ જે થાય ને એ ભગવાન ભરોસે. બસ હું તો ભગવાનને પ્રાર્થના કરું છું, જે મારા વરે કર્યું ને તારો વર ના કરે. તો કાંઈ વાંધો નહીં. હવે આજે જવા દો સાગરને. હું એની પાછળ જઈને જોઈને તમને બધુંય કહું. હા, અને છે ને હવે ધ્યાન રાખ, ધ્યાન. આ વરને કેમ હાથમાં રાખવા ને એ આપણા હાથની વાત છે. આ મારો વર તો દેવામાં ને દેવામાં ઘર છોડીને જતો રહ્યો. ખબર નહીં ક્યાં રખડતો હશે. હજી આશામાં બેઠી છું કે કોઈક દિવસ તો પાછો આવશે. તમે આશામાં બેઠા છો ને હું નિરાશામાં બેઠી છું કે ક્યાં વહી જશે તો મારું હું થશે. એ ભગવાન, ભગવાન, કેવા નસીબ લખ્યા હતા અમારા, આવા ઘરમાં પરણાવી. તો હું પાપ કર્યા હતા. અરે ભાઈ, તું કોણ છો? અરે આવી રીતે અસભ્યતાથી કેમ બેઠો છે? હું કોણ છું એ તમને બધા તમારા સવાલોના જવાબ મળી જશે. એની પહેલાં એક કામ કરો, તમારા સુપુત્રને બોલાવો. ઘણા દિવસથી એના દર્શન થયા નથી ને તમારે સાક્ષાત અહીં આવવું પડે. પણ એનું તારે શું કામ છે? મારું કામ તમે કહી દેતા હોય હું તમને કહી દઉં. એની કરતાં સારું છે તમે તમારા દીકરાને બોલાવી લો, પછી બંનેને સાથે જ કહી દઉં ને. મારે બબ્બે વાર શા માટે મોઢું દુખાવું? હા, તે મારો દીકરો સાગર ઘરમાં જ છે, બોલાવું છું. સાગર, સાગર અહીંયા આવતો. એ આવ્યો પપ્પા. ગરમી બહુ છે એક તો તમારા માને આ ઘરમાં. સાગર, આ ભાઈ કોણ છે અને કેમ આવું વર્તન કરે છે? સાગર, તું કહે છે કે હું કહું બધી વાતો? તમારો દીકરો છે ને, નહીં કહે કઈ, હું કહું છું. તમારો દીકરો મારો રેગ્યુલર કસ્ટમર છે. હવે તમે એમ પૂછો કે તો ભાઈ બિઝનેસ સારો કરે છે કે રેગ્યુલર કસ્ટમર છે? મારો છે ને જુગારનો અને દારૂનો અડ્ડો ચાલે છે. એનો રેગ્યુલર કસ્ટમર છે તમારો દીકરો. મારો દીકરો જુગારનો રમે કોઈ દિવસ. ખોટી વાત નહીં કર. સાગર, શું કહે છે આ? બોલતો કેમ નથી? જવાબ દે. હા પપ્પા. શું આ? ચલો એ બધી તમારી રામાયણ પછી કરું. પહેલા મને મારા પૈસા ગણી દો. 2,30,000 અને ઉપર કઈ છે બીજા થોડા 2,30,400 રૂપિયા છે. 2,30,400 રૂપિયા એ આપો એટલે હું જાઉં. ખોટું
આ દુર્વ્યવહાર તમારે સહન કરવો પડે. વડીલ છો ને, મને મન દુઃખ થાય તમારા જેવા વડીલો સામે એવું વર્તન. આ શું છે બધું જવાબ દે. મૂંગે મોઢે બેઠો છે તે. એ ગોવિંદભાઈ છે ને સ્ટેશન ઉપર અડ્ડો ચલાવે છે દારૂનો અને જુગારનો. તો હું મારા મિત્રો જોડે રોજે જ ત્યાં જુગાર રમવા જાઉં છું. સાગર, તને કઈ ભાન પડે છે? તને મેં ફેક્ટરી સોંપી દીધી, એનો મતલબ એવો નહીં કે તારા મન પડે એવા ધંધા કરે, અડ્ડાઓમાં જઈને જુગાર રમે. દે જવાબ આને. ગોવિંદભાઈ, મેં તમને કીધું હતું ને હું તમને પૈસા આપી દઈશ. હે, ઘરે આવવાનું શું જરૂર હતી? ભાઈ તું તો છેલ્લા 3 મહિનાથી કહે છે કે પૈસા આપી દઈશ, પૈસા આપી દઈશ, પણ હું ગરીબ માણસ છું. મારે રૂપિયાની જરૂર તો પડે ને, આપવા તો પડે ને. મારા ખૂન પસીનાની મહેનત છે, ખબર ને, લોકોનું ખૂન ને મારો પસીનો, એટલે પૈસા સેટ આપવા પડે. અને નાલાયક, મેં ધંધાની બધી જવાબદારી તને સોંપી દીધી, બધો વ્યવહાર તને સોંપી દીધો, તને તો એ જ મારવાનું મન થાય છે, હરામખોર. અને આવા લોકો ઘર સુધી પહોંચી જાય અને મારી આબરૂ ઉપર હાથ મૂકે ત્યાં સુધી આંખ નથી ઉઘડતી તારી. ઓ કાકા, આવા લોકો એટલે તમે કહેવા શું માંગો છો? અરે મહેનતના પૈસા આપ્યા છે તો તને તારા પૈસા મળી જશે. તું અમારી વાત સાંભળી લે. શું કરવાનું છે આના પૈસાનું? હું મારી રીતે આપી દઈશ. ક્યારે આપીશ? અત્યારે તો મારી પાસે નથી, પણ ગમે તે રીતે મને થોડો એવો સમય આપો, 10 દિવસમાં કરી આપીશ. ભાઈ, હું કંઈ કોર્ટ નથી કે તને તારીખ આપી દઉં. મારે તો પૈસા જોઈએ અત્યારે ને અભી હાલ. નહીં આપશો તો સમાજમાં તમારી ઇજ્જત હું ઉછાળીશ, તમારી વેલ્યુ ડાઉન કરીશ. બાકી અમારે તો શું છે? આ ઇજ્જત નામનો પડદો, વેલ્યુ નામનો પડદો અમને ક્યાંય લાગુ નથી પડતો, એ તમને પડે છે. વિચાર તમારે કરવાનો છે. મને રૂપિયા. શું નામ છે ભાઈ તારું? મારું નામ ખબર જ છે બધાને. ભાઈ કે શું નામ છે? ગોવિંદ. ગોવિંદ. ગોવિંદ, આજે દિવસ હાથમે ને એના પહેલા તને પૈસા મળી જશે. નહીં, ચાલો એ બધું પૈસા સાંજ વાંધો નહીં, દિવસ હાથમાં એટલે મળી જશે. પણ એક કામ કરો, બોલ. આજે ચમક ઉઠે છે ને તમારા ગળામાંથી, હાથમાંથી ને આંગળીઓમાંથી, આ ચમક થોડીક ઓછી કરી નાખો અને સાંજ સુધીમાં રૂપિયા લાવો ને તમારી ચમક પાછી લઈ જાઓ. એ ચમકમાંથી જ પૈસા પેદા કરીને તને આપવાનો છું. મારી પાસે બીજા કોઈ પૈસા નથી. તો પૈસા એ તમારી વાત છે. જો ગોવિંદ, તમારી પાસે રાખો. મારી પાસે કોઈ ધંધો નથી. મારો ધંધો મેં એને આપી દીધો છે. મારી પાસે કોઈ વહીવટ વ્યવહાર નથી. હું તને પૈસા આ ચમક વેચી અને દિવસ હાથ મેં પહેલા આપી જઈશ. સાગરભાઈ, હવે તારા બાપા એવું કહે છે ને તો મારે કંઈ ને કંઈ ગેરંટીમાં જોઈશે. તો શું આપશે મને ગેરંટીમાં? સાગરને લેતો જા, હું પૈસા આપીને છોડાઈ જઈશ. સારું, હવે તારા બાપા હા તને જ ગીરવી મૂકે છે તો પછી જો તમે પૈસા નહીં આપ્યા ને તો એના કિડની લીવર બધું વેચી નાખીશ. હા, પછી મને નહીં કહેતા કે મારા દીકરાને આવું કેમ કર્યું. જો મારી વસ્તુ તને દેખાડું છું વેચી અને પૈસા આપવાનો હો અને છતાં તને વિશ્વાસ ન હોય તો લેતો જા. એ તો લેતો જ જઈશ, કારણ કે ધંધામાં અમને કોઈની શરમ. હા તો લેતો જા. જા જા સાગર, હાલ સાગર ઉભો થા. જા સાથે જા. હું પૈસા સાંજે લઈને આવું છું અને તને લઈ જઈશ. સારું સારું, ચાલ ભાઈ ઉભો થા. હવે અહીંયા સોફા ગરમ નહીં કર. હા જા, મારી સામે હું જોવે. તારો બાપો મારો ખિસ્સો ગરમ કરશે ને તો જ છોડાવીશ. હરામ ખોરો, ક્યાં મોકલીએ ને ક્યાં નીકળીને પહોંચે છે. બાપની આબરૂનું નીલામ કરવા બેઠા છે સાલા.
રીચા બેટા, હા હું શું કહું છું? બોલો ને બાપુજી. હાલે બાપુજી, આ તમારી સોનાની ચેન, વીંટીઓ અને લક્કી આ શું કામ આપો છો તમે મને? કેમ કાંઈ બોલતા નથી? બોલો ને બાપુજી. બેટા, આ આપણો સોની છે ને, ઘનશ્યામભાઈ સોની, હા એને ક્યાં વસ્તુ ગીરવે મૂકીને આપે તો ગીરવે મૂકીને, નહીં તો વેચી નાખજે. અને 2,50,000ની જરૂર છે. બાપુજી, આ 2,50,000ની જરૂર માટે કંઈ તમારું સોનું થોડી ગીરવે મૂકી દેવાય. અને રહી વાત ખાલી આપણા ઘરના હપ્તા ભરવાની ને, તો એ તો ભરાઈ જશે બાપુજી. એમાં તમે આટલા બધા શું કામ ચિંતિત થાવ છો? લો, તમે આ લઈ લો અને તને ખબર નથી, હું કવે સાંભળ. પણ સાગર જુગારમાં સટ્ટો રમ્યો છે, અને પેલો ગોવિંદ સટ્ટાવાળો છે ને, જુગાર રમાડે, એ ઘરે આવીને ગમે વર્તન કરતો હતો. એટલે મેં એને સાંજે દિવસ હાથમાં પહેલાં પૈસા આપવાનું વચન કર્યું છે. અને એ મારી પાસે કોઈ વસ્તુ ગીરવે માંગતો હતો. મેં એને કીધું સાગરને લઈ જા, હું સાંજે પૈસા આપી જઈશ અને સાગરને લઈ જઈશ. શું વાત કરો છો? એ પૈસાના બદલામાં સાગરભાઈને લઈ ગયા? હા, હે ભગવાન, હે ભગવાન, આ શું થવા બેઠું છે? સાગરભાઈ પણ નથી સમજતા કે આટલી બધી તકલીફમાંથી આપણે નીકળી રહ્યા છીએ. અરે બાપુજી, મારી વાત માનો ને તમે. તમે છે ને આ બધું પડતું મૂકો. હું પેલા ગોવિંદને ત્યાં જઈને સાગરભાઈને છોડાવીને લઈ આવીશ. અને થોડો નહીં નહીં નહીં, તને હું કહું એટલું કર. તું ઘનશ્યામભાઈ સોની ત્યાં જા અને પૈસાનો બંદોબસ્ત કર. સારું બાપુજી, પણ સાચું કહો બાપુજી, આ વસ્તુ આપીને રૂપિયા લાવવાનો જીવ નથી જતો. અરે વસ્તુ તો ફરીથી થશે, પણ એક વખત જો ગોવિંદ સમાજમાં ઇજ્જત લઈ લેશે ને, તો જિંદગી પર ઇજ્જત નહીં થાય. એટલે તું જા, તું બધું વિચારવાનું બંધ કરી દે અને ફટાફટ જા, પૈસાની વ્યવસ્થા કર. સારું. ચાલ. હે ભગવાન, શું હે ભગવાન, આ સાગર ક્યાં છે? અને હું કેટલા ફોન કર્યા મેં, તમને ખબર છે? અને આખું ઘર ગોતી વળી હું. ક્યાંથી મળે સાગરભાઈ ઘરમાં? કેમ? ખબર નથી તને? ના. અરે બાપુજી મને ઘરેણા આપ્યા. એ ઘરેણા લઈને હું ઘનશ્યામ સોનીને ત્યાં ગઈ. કેમ? અરે સાગરભાઈએ દેવું કર્યું છે, દેવું. જુગાર રમી રમી અને એ જુગારના રૂપિયા ચૂકવ્યા નથી. અને પેલો ગોવિંદ સટ્ટાવાળો સટોડિયો એ આવીને સાગરભાઈને લઈ ગયો છે કિડનેપ કરીને. સાગર કિડનેપ થઈ ગયો? કિડનેપ કર્યો એટલે જ્યાં સુધી બાપુજી રૂપિયા નહીં આપે ને ત્યાં સુધી સાગરભાઈ નહીં આવે. આવી હાલત થઈ ગઈ છે. હે ભગવાન. તો મને અત્યાર સુધી કોઈ કીધું કેમ નહીં કે આવું બધું થાય છે ઘરમાં? હા હા, તું તો ગોવિંદભાઈના પગ પકડીને આમ લઈ આવત ને સાગરભાઈને, નહીં? હું દુનિયા કરી લેતી ને માટે મને કે તો હું આપી દઉં મારું ઘરાણું. મારા સાગરને લાવી દો ને, હું સાગર વગર નહીં રહી શકું. આવું કેવું કરે? અને સાગર આ રવાડે ક્યાંથી ચડી ગયો? પહેલી વસ્તુ તો એ તો તને ખબર હોવી જોઈએ ને, તું પત્ની છે. હા, તો તને ખબર હોવી જોઈએ કે સાગરભાઈ આવા રવાડે ક્યારે ચડ્યા. પણ મને તો એ નથી સમજાતું કે આ બાપુજી પૈસા લઈને તો ગયા છે, પણ પેલો ગોવિંદ આપણા સાગરભાઈને છોડશે કે નહીં છોડે? હે ભગવાન, ખરેખર હું આજે એક સવારની ટેન્શનમાં છું. બિચારા બાપુજીની શું હાલત થતી હશે. ના, સાગર બુદ્ધા જેવો છે હાવ. તમે એવું ન કહો બાપુજી. તો શું કરું? બજારમાં મારી આબરૂનો બટ્ટો લગાવી દીધો છે આણે. બાપુજી, જે થયું એ થયું, પણ સાગરભાઈ તો એમ કેમ ઘરે પાછા આવી ગયા. અને સાગરભાઈ, આ બધું શું છે? આ તમે કયા રવાડે ચડ્યા છો? મને તો એ નથી સમજાતું. આટલો સરસ આપણો ધંધો છે, બધું બિઝનેસ ચાલી રહ્યો છે, તો તમે એમાં ધ્યાન નથી આપતા ને આ બધું શું છે?
હું આ બાપ કમાણી તૈયાર મળી ગઈ છે ને એટલે એને એની ઇજ્જત નથી કાંઈ. ધંધો શું કહેવાય, વેપાર શું કહેવાય, એને કંઈ ખબર જ નથી પડતી. ના, એ તો તમારું કામ તો બહુ વ્યવસ્થિત કરતા હતા, કોઈ દિવસ આવી રીતે નહોતું. આ તમે કેવી રીતે આ બધું ક્યાંથી થયું, શું થયું મને કહો ને, તમે કેમ આમ કરો છો? મેં તમારી આગળ કોઈ દિવસ કોઈ વસ્તુની ડિમાન્ડ કરી છે આજ સુધી? અરે તું તારી ડિમાન્ડની ક્યાં વાત કરે છે? હા ઘરમાં હા જોને કેવા દિવસ આવી ગયા. બાપુજી પર એક પહાડ તો પહેલેથી તૂટેલો હતો. અરે સાગરભાઈ, તમે પણ તમારા ભાઈના રસ્તે જ ચાલવા માંડે. હા, તમારા ભાઈએ દેવું કર્યું, હા એને સમાજમાં નીચું જોવા જેવું કર્યું, અને હવે તમે કરી રહ્યા છો. પાછો મને એમ કહે છે કે પપ્પા ડોન્ટ વરી, હું હપ્તા ભરી દઈશ, તમે કાંઈ ચિંતા નહીં કરતા, મારે પૈસા માર્કેટમાં લેવાના છે. એક મિનિટ. ક્યાં છે તારા પૈસા? એક મિનિટ, એટલે હપ્તા ભરીશ એટલે તમે હજી સુધી હપ્તા નથી ભર્યા એ કંઈ? પૂછ. હા, તમે હપ્તા નથી ભર્યા તો તમે પૈસાનું શું કરતા હતા? તમે ઓલા દિવસે ફોન ઉપર વાત કરતા હતા ને? હપ્તા એકે હપ્તા નથી ભરાણા. તો પૈસા ક્યાં મૂક્યા તમે બધાએ? આ બધા જ પૈસા આ સટ્ટા રમવામાં ને રમવામાં મેં બરબાદ કરી દીધા છે. અને આ સટ્ટાની લત લાગી ક્યાંથી? આ બધું જ મારા મિત્રોના કારણે જ થયું છે. મિત્રોના કારણે કાંઈ નહીં સાગરભાઈ. મિત્રો કે આગળ કૂવો છે અને આપણે પડી જઈએ છીએ? નહીં ને. તો પછી આ સટ્ટાની લત મિત્ર ક્યાંથી લગાડવાના? અને બીજી વાત કે તમને પપ્પાએ ધંધો સોંપ્યો હતો વિશ્વાસ પર, અને તમે શું કરી બેઠા? હા, પપ્પાના ગળામાંથી હાથમાંથી સોનું ઉતરાવીને બેઠા છો. સાગરભાઈ, શરમ આવી જોઈએ તમને, શરમ. અરે ઘરેણું તો હું કાલે ભૂલી જઈશ, પણ આપણી ઇજ્જતનું શું? માર્કેટની અંદર ઊંચા માથે ચાલવાવાળા વ્યક્તિને નીચી મૂડીએ ચાલતો કરી દીધો. લઈ જા ને અંદર, નહીતર કંઈક નકાર. લઈ જા ને અંદર, નહીતર હમણાં કંઈક નવા જૂની થશે. બાપુજી તમે જરા શાંત થઈ જાઓ, નહીં તો છે ને ન કરો. હવે આ કોણ? સાગર, હું તને ક્યારની ફોન કરું છું, તું ફોન કેમ નથી રિસીવ કરતો? પણ તું એને શું કામ ફોન કરે છે? એક મિનિટ, મેં તારી જોડે વાત નથી કરી, મને મારા સાગર જોડે વાત કરવા દો. તારો સાગર એટલે? એટલે હજી તે વાત નથી કરી સાગર? હે, કઈ વાત? કેવી વાત? શું? અને કોણ છે તું? એક મિનિટ બાપુજી. બાપુજી? હા, મારા બાપુજી. બાપુજી છે. આ મારા ભાભી છે ને આ સાગર મારો જવાબ છે. દે બધાને, શું છે આ બધું? કોણ છે આ? સાગર, મેં તને કીધું તું ને, જલ્દી જવાબ દે આ લોકોને કે હું કોણ છું. અરે બોલો ને. તારા મોઢામાં જીભ છે કે નહીં? મારી તોડી નાખી. બોલ, કોણ છે આ? એ કે છે આ તમે પપ્પા, આ સ્વીટી છે. અમે છેલ્લા 2 વર્ષથી એકબીજાના રિલેશનમાં છીએ. એટલે તું નાલાયક, તને શરમ નથી આવતી આ બધી વાતો કરતા? અંકલ પ્લીઝ એને મારો નહીં, એમાં શું ખોટું? એ અમારા ઘરના મામલામાં દખલ દેનારી તું કોણ? હું એની પ્રેમિકા છું, અમે આટલા ટાઈમથી રિલેશનમાં છીએ, અને મારો એટલો પણ હક ન બને સાગર. અને તમે આ કઈ રીતના એને આવું કેવું વર્તન કરો છો? તમે એને બાપુજી છો કે પછી શું? એ ચૂપ થઈ જજો. અમારા બાપુજીની સામે તો બોલતી જ નહીં. અને બીજી વાત કે સાગરભાઈ પરણિત પુરુષ છે, એ તો તને ખબર છે ને? મને બધી જ ખબર છે. એને પૂછો કે આ લગ્ન એને મજબૂરીમાં કરવા પડ્યા છે. પૂછો જરા એને. અચ્છા સાગરભાઈ, તમે આને પ્રેમ કરતા હતા તો મીનાક્ષીની જિંદગી શું કામ બગાડી? હું આ મીનાક્ષીને પ્રેમ નહોતો કરતો. આ તો બાપુજીના કહેવા પ્રમાણે મારે મીનાક્ષી જોડે લગ્ન કરવા પડ્યા. સાંભળી લીધું બધાએ? આ વાક મારો નથી, બરાબર છે? તમે લોકોએ પરાણે એના લગ્ન આની જોડે કરાવી દીધા, જ્યારે પ્રેમ મને કરતો હતો. શું કામ તમે લોકોએ એવું કર્યું? અને હજી સુધી સાગર તે આ વાત પણ ઘરમાં કરી નથી. તો જ્યારે લગ્ન થયા નહોતો ને સાગરભાઈના, ત્યારે આવું હતું. અને જ્યારે પરણી ગયા ને તો તારામાં બુદ્ધિ હોવી જોઈએ કે એને એના બાપના માન માટે લગ્ન કરી લીધા ને તો તારે તારો પ્રેમ છોડી દેવો જોઈએ. તો ત્યારે જ આવું તું ને, મારે લગ્ન વખતે જ આવી જવું તું ને. મને શું, મારી શું કેમ જિંદગી બરબાદ કરી તમે આવવાની લોકોએ? ક્યાં વાત હતી? સાગર કહેવાનો જ હતો. આ એના બાપુજીની બીકને લીધે ઈ એક શબ્દ બોલી ન શક્યો. બાકી સાગર અને હું તો રોજ મળીએ છીએ, અને આટલા દિવસથી સાગર મારો ફોન નથી ઉપાડતો, એટલા માટે મારે અહીંયા છેક આવવું પડ્યું. એ તારી બધી બકવાસ બંધ કર.
અને જો તું સાગરભાઈને સાચો પ્રેમ કરતી હોય ને તો સાગરભાઈને 10 લાખ રૂપિયાનું લેણું થઈ ગયું છે. ચલ એ ભરી દે. 10 લાખ? હા, તારે સાગરભાઈ જોઈએ છે ને? એ શું દેવું ભરવાની? એ તો રૂપિયાની લાલચમાં સાગરની પાછળ લટકે છે. એ શું તમારું દેવું ભરવાની? બાપુજી, મને બધી ખબર છે. આ સાગરભાઈ ધીમે ધીમે આ છોકરી સાથે વાતો કરે, એના બધા ખર્ચા સાગરભાઈ ઉપાડતા હતા. અને આ મેડમ સાગરભાઈને પ્રેમ નથી કરતા, આ તો સાગરભાઈના રૂપિયા જોઈને આવ્યા છે. ચાલ ને, સાગરભાઈને પ્રેમ જ કરે છે ને, તને તો સાગરભાઈ જ જોઈએ છે ને, તો એક કામ કર, આ 10 લાખ રૂપિયાનું જે દેવું છે ને એ ભરી દે. 10 લાખ? હા, અત્યાર સુધી અમારા સાગરભાઈએ તો તારી હા. પાછળ 15 થી 20 લાખ રૂપિયા વાપર્યા છે, તો તું 10 લાખ રૂપિયા નહીં ભરી શકે? એટલે એ 10 લાખ ભરી દેશે તો મારું શું થશે ને હું ક્યાં જાઉં? ઓ હેલો, 10 લાખનો તો સવાલ જ ઊભો નથી થતો. અને મારી પાસે એટલા પૈસા પણ નથી. સાગર, આ બધું શું છે? તે બધા પૈસા ખાલી મારામાં તો નથી જ નાખ્યા? કેમ તું તારા પરિવારને કહેતો નથી કાંઈ? એ આ તારા લીધે અમારા સાગરભાઈ જુગારની લતે ચડ્યા અને એમના લગ્ન જીવનમાં પણ એ સુખી ન રહી શક્યા. તને ખબર હતી કે સાગરભાઈના લગ્ન થઈ રહ્યા છે તો તારે એમની જિંદગીમાંથી નીકળી જવું જોઈતું હતું. અને 100 વાતની એક વાત, તને સાગરભાઈ જોઈએ છે ને તો તું 10 લાખ રૂપિયા આપ અને સાગરભાઈની જોડે પરણી જા. ચાલ. પરણવાનો ક્યાં સવાલ જો? એક તો તમારા લોકોના માથે આટલું મોટું લેણું છે 10 લાખ રૂપિયા, તો પછી આ સાગર મારી પાછળ શું કાઢશે? મને ક્યાંથી પૈસા આપશે? આવીને એની જાત ઉપર જોઈ તો લીધું? નીકળ, એનો રસ્તો છોડી અને તારા રસ્તે જા. સાગરભાઈ, જેને તમે પ્રેમ કરતા હતા ને, 2 વર્ષથી જેની સાથે રિલેશનમાં હતા ને, મારી પાસે 10 લાખ નથી પણ થોડું ઘરાણું છે, મને નહીં કાઢતા ઘરે તો અહીંયાથી આપી દે. મીનાક્ષી, શાંતિ રાખ. સ્વીટી, તે મારી જોડે રમત કરી. છેલ્લા 2 વર્ષથી હું તને પ્રેમ કરું છું, તારા વગર રહી નથી શકતી. આ બધું શું હતું? ભાઈ, જે વ્યક્તિ પરિવાર સાથે દગો કરે ને એને 100% બહારથી દગો જ મળે. એને કોઈથી ક્યાંયથી વફાદારી ન મળે. એ જે હોય એ. સાગર, તે મને પ્રોમિસ કર્યું હતું ને પૈસા દેવાનું, તું ક્યારે દઈ જઈશ? બોલ જલ્દી. કયા પૈસાને કેવી વાત અને શાનું પ્રોમિસ? એ અમારી વાત છે ને, એ સાગરને ખબર છે. તું હવે મારા ઘરમાંથી નીકળે છે કે હું પોલીસ બોલાવું? અરે આ તમારા જેવા લુખાઓની વચ્ચે તો રહેવું મને પસંદ ય નથી. તારી જેવાને તો ધિક્કાર છે સાગર. થૂ. ચાલ નીકળ. જોયું સાગરભાઈ, આ પારકી વ્યક્તિ માટે તમે જેને પરણીને લાવ્યા એની સાથે દગો કર્યો. હા, તમારા પપ્પાએ જે ધંધામાં તમને બેસાડ્યા તમે એમની સાથે દગો કર્યો. આજે વિચાર કરો, તમે તમારા પરિવારને છેતર્યો અને આ પારકી જણી તમને છેતરી ગઈ. હવે તમે લોકો છે ને આને લઈને અંદર જતા રહો અને બધા મગજ શાંત કરો. મારો મગજ ખસી જશે ને તો કંઈક નવા જૂની થશે. જાઓ બધા અંદર. અગર તે મારો વિશ્વાસ તોડી નાખ્યો, મેં તને આવો નતો ધાર્યો કોઈ દિવસ, તને પૈસાની જરૂર હતી તો મને બસ હવે રોવા ધોવાનું બંધ કરો. જે માથે મુસીબત આવી છે ને એને સહન કરવાની તાકાત રાખો. જાઓ અંદર જાઓ. ખિસ્સાનો વ્યવહાર કરતા આવડતો ન હોય એવા છોકરાઓને કંપનીનો ને ઘરનો વ્યવહાર સોંપી દો તો પરિણામ તો એ જ આવે ને. ભૂલ સંતાનોની નથી, આ ભૂલ મા બાપની છે.